જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. હું છું ગૌતમ અરબારી, આપ જોઈ રહ્યા છો ગૌતમ અરબારી વ્લોગ્સ. તો આજના મારા પાર્ટ 2માં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પાર્ટ 1 તમે જોઈ લીધો હશે. આપણે ખાણ ગાડી મૂકીને વાતાવરણ બહુ ઘેરે. તો હવે આપણે અત્યારે જવાનું છે કેરી ગાડી લેવા ઘેરે. ત્યાંથી જઈશું ડેરીએ ખાણ ઉતારશું, પછી જઈશું બોલવા. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જઈએ વસુભાઈની ઘરે. તો મિત્રો આવી ગયા છે ઘરે, અને ચાલો હવે ગાડી લઈને આપણે જઈએ ડેરીએ. તો મિત્રો આવી ગયા છીએ ડેરીએ, લગાડી દીધી છે ગાડી. તો ચાલો હવે ઉતારી લઈએ ખાંડ. ફાઇનલી મિત્રો હવે ઉતારી છે આપણે ખાંડ. મળી જાય સીધા ખાણ ઉતારી. તો મિત્રો આપણે ઉતારી નાખ્યું છે ખાણ. હવે જવાનું છે આપણે ભલગામ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ભલગામ જવા માટે. મિત્રો આવી ગયા છીએ આપણે ભલગામ. સાગરભાઈને આપી દીધા છે એના કેર. તો હવે આપણે પાછું જવાનું છે જાંબુડા. તો મિત્રો આવી ગયા છીએ આપણે જાંબુડા, અને આપણા ગાડીનો લુક તમને દેખાડવાનો છે તે બતાવશું રાતે. તો મળીએ હવે સીધા રાત્રે. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ જાંબુડા, અને હવે ધોવાના છે આપણે કેન. તો ફાઇનલી હવે આપણે ગાડીનો લુક બતાવી દઈએ. પગમાં વાગશે કાકર યુતન કેમ સમજાવું રે. તો મિત્રો કેવો લાગ્યો આપણો ગાડીનો લુક જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ચાલો હવે આપણે કેન ધોઈ નાખીએ. મળીએ કેન ધોઈને. ફાઇનલી મિત્રો આપણે બધા કેન ધોઈને ચલાવી દીધા છે ગાડીમાં. તો આજનો વિડીયો હું આજ પૂરો કરું છું. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે બીજા વ્લોગમાં.